નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। પ્રાથમિક કસોટીમાં ભાગ 1ની પરીક્ષા મે જૂનમાં લેવાશે। જીપીએસસી પશુ ચિકિત્સા અધિકારીની 261 જગ્યા 15મી સુધી અરજી થશે। બુલેટ ટ્રેનના સ્ટેશનની કામગીરી સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન સીદી સૈયદની જાળીની થીમ પર બનશે। ધોરણ 12 પછી 4 વર્ષના કોર્સને પણ મંજૂરી। 10 વર્ષ બાદ 1 વર્ષ માટેનો બીએડનો કોર્સ ફરી શરૂ કરાશે। ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા અને વરસાદને કારણે પલટો। લઘુત્તમ તાપમાન હાલમાં પણ યથાવત। ગુજરાતના વાતાવરણમાં આંશિક પલટો। આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થઈ શકે। હિંમતનગરના ગાંભોઈ પાસે આવેલું ચાંપલાનાર ગામમાં કેનાલ ઉભરાઈ। હાથમતી કેનાલ સિંચાઈ માટે પાણી છોડાયું હતું। કેનાલમાં કચરો ભરાયો હોવાથી કેનાલ ઉભરાઈ। સાબરકાંઠા, ગાંધીનગર સહિત 35 જેટલા ગામડાઓને સિંચાઈના પાણીની જરૂરિયાતને પગલે સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડાયું હતું। કેનાલ ઉભરાતા ઘઉં તેમજ બટાકાના વાવેલા પાક પાણીમાં ગરકાવ। તો તૈયાર થયેલા પાકમાં પાણી આવતા ખેડૂતોને નુકસાનની ભીતિ। તો ખેડૂતોના પાક નુકસાન લઈને સિંચાઈ વિભાગ સામે ભારે રોષ જોવા મળ્યો। હિંમતનગરના ગાંભોઈ પાસે આવેલું ચાંપલાનાર ગામમાં કેનાલ ઉભરાઈ। હાથમતી કેનાલ સિંચાઈ માટે પાણી છોડાયું હતું। કેનાલમાં કચરો ભરાયો હોવાથી કેનાલ ઉભરાઈ। સાબરકાંઠા, ગાંધીનગર સહિત 35 જેટલા ગામડાઓને સિંચાઈના પાણીની જરૂરિયાતને પગલે સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડાયું હતું। કેનાલ ઉભરાતા ઘઉં તેમજ બટાકાના વાવેલા પાક પાણીમાં ગરકાવ। તો તૈયાર થયેલા પાકમાં પાણી આવતા ખેડૂતોને નુકસાનની ભીતિ। તો ખેડૂતોના પાક નુકસાન લઈને સિંચાઈ વિભાગ સામે ભારે રોષ જોવા મળ્યો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના આમોદરા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો। સાબરકાંઠા લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 122 યુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ 9 યુગલોને આશીર્વાદ આપવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમૂહ લગ્નનું આયોજન સામાજિક સમરસતાની દિશામાં એક પ્રશંસનીય પહેલ છે, તેમજ ઓછો ખર્ચ અને સમાજને નિકલ લાવવાનું કાર્ય કરે છે। તેમજ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના આમોદરા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો। સાબરકાંઠા લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 122 યુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ 9 યુગલોને આશીર્વાદ આપવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમૂહ લગ્નનું આયોજન સામાજિક સમરસતાની દિશામાં એક પ્રશંસનીય પહેલ છે, તેમજ ઓછો ખર્ચ અને સમાજને નિકલ લાવવાનું કાર્ય કરે છે। તેમજ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। 122 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવ વડાપ્રધાનશ્રીના કાર્ય મંત્રને સાકાર કરતો અવસર છે। સાંસદ અને ધારાસભ્ય સહિતના જનપ્રતિનિધિઓ લોકહિત અને જન સુખાકારીના કાર્યો તો કરે જ છે, પરંતુ આવા સમૂહ લગ્નોત્સવ જેવા સમાજના હિતલક્ષી આયોજનથી આ વિસ્તારના સાંસદે અનોખું કાર્ય કર્યું છે। આજે પ્રભુતામાં પગલાં પાડી રહેલા નવદંપતીઓનું દાંપત્ય જીવન સુખમય અને સમૃદ્ધિપૂર્ણ રહે એવા અવસરે આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવું છું।
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2 ની કુલ 261 જગ્યાની ભરતી જાહેર કરી છે. વેટરનરી સાયન્સ અને એનિમલ તેમજ હસબન્ડરી ક્ષેત્રે ડિગ્રી ધરાવતા 35 વર્ષ સુધીના ઉમેદવારો 15મી માર્ચ સુધીમાં અરજી કરી શકશે. સાબરમતી રેલવે સ્ટેશનની બુલેટ ટ્રેનના સ્ટેશનની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. સ્ટેશનને સીદી સૈયદની જાળીની થીમ પર બનાવાશે. એન્ટ્રન્સની કેનોપીને સીદી સૈયદની જાળીનો લુક અપાશે તેમજ સ્ટેશનને બુલેટ અને મેટ્રો સ્ટેશનની સાથે જોડાશે. આશરે એક દશકા બાદ સ્કૂલમાં શિક્ષક બનવા માટેના કોર્સમાં ફેરફાર કરાયો છે, જે અનુસાર પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી બાદ 1 વર્ષ માટેની બીએડની ડિગ્રી, ગ્રેજ્યુએશનની ડિગ્રી બાદ 2 વર્ષ માટેની બીએડની ડિગ્રી, જ્યારે ધોરણ 12 બાદ 4 વર્ષના બીએડ અને એમએડના ડિગ્રી કોર્સના અભ્યાસની મંજૂરી અપાઈ છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા અને વરસાદને કારણે ગુજરાતના વાતાવરણમાં થોડા અંશે પલટો આવ્યો છે. છેલ્લા 3 દિવસથી રાજ્યના મહત્તમ તાપમાનમાં ધીરે ધીરે ઘટાડો નોંધાયો છે તથા મહત્તમ તાપમાન સામાન્યથી નજીક પહોંચ્યું છે, પરંતુ લઘુત્તમ તાપમાન હાલમાં પણ યથાવત છે. આગામી 24 કલાક દરમિયાન હજુ પણ મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ તાપમાન યથાવત રહેશે. રાજસ્થાનની સિસ્ટમ અને ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતના વાતાવરણમાં આંશિક પલટો આવ્યો છે. મધ્ય ગુજરાતના ભાગોમાં ખાસ કરીને અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા વાદળો દેખાઈ શકે છે, પરંતુ વાદળો વાતાવરણના ઉપરી સ્તરમાં રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ મહિનાના શરૂઆતના દિવસોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં જ ગરમીથી આંશિક રાહત મળી છે. બીજા સપ્તાહથી જ અંગ દઝાડતી ગરમીનો અનુભવ ગુજરાતવાસીઓને કરવો પડશે. હજુ પણ આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 1 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ 48 કલાક દરમિયાન ગુજરાતનું મહત્તમ તાપમાન યથાવત રહેશે. લઘુત્તમ તાપમાન આગામી 3 દિવસ દરમિયાન યથાવત રહેવાની શક્યતાઓ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી કરતાં ઓછું નોંધાયું હતું, પરંતુ સૌથી વધુ મહત્તમ તાપમાન સૌરાષ્ટ્રના રાજકોટમાં 35.5 ડિગ્રી નોંધાયું હતું. કચ્છના કંડલામાં, અમરેલીમાં અને સુરેન્દ્રનગરમાં 35 ડિગ્રી કરતાં વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અન્ય 3 મહાનગરોમાં પણ મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં ગત રોજ તેમજ 34.7 ડિગ્રી, વડોદરામાં 34.8 ડિગ્રી અને સુરતમાં 33.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTUમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI આધારિત હેલ્થ કેર રિસર્ચ સેન્ટર તૈયાર કરાશે. હાલમાં રજૂ થયેલા GTU બજેટમાં સેન્ટર તૈયાર કરવા માટે 1 કરોડની ફાળવણી કરાઈ છે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.